નમસ્કાર મિત્રો, હું છું પ્રતાપોરા, લોક વિજ્ઞાન કેન્દ્ર જુનાગઢથી। આજે આપણે આમ તો ફેબ્રુઆરી મહિનો એ ઘણા જુદા જુદા દિવસોની ઉજવણીનો મહિનો હોય છે। તો ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા એટલે કે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા એક મંથ એટલે કે 1 ફેબ્રુઆરીથી 29મી ફેબ્રુઆરી સુધી આપણે જુદા જુદા દિવસોની ઉજવણી આપણે કરવાના છીએ અને કરવા માટેના આજે 10મો દિવસ એટલે કે વિશ્વ કઠોળ દિવસની ઉજવણી જે છે એ વુમન સાયન્સ ક્લબ એટલે મહિલા વિજ્ઞાન કેન્દ્ર ક્લબ જે આપણે લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સંચાલિત છે એમની અંદર આજે જુદા જુદા કઠોળો જે છે એની વાનગી સરસ મજાની આજે પીરસવાની આવી છે અને ગ્રુપ મેમ્બરો દ્વારા એનું સુશોભન કાર્ય અત્યારે થઈ રહ્યું છે। એ સમય દરમિયાન આજે આપણે વિજ્ઞાન દિવસની ઉજવણી જુદી જુદી જે રીતે કરીએ છીએ એમાં મહિલાઓનું શું યોગદાન છે એ આજે આપણે જોવાનું છે। ઘણી બધી આપણે બહેનો છે એ આની સ્પીચ પણ અહીંયા તૈયાર કરીને લાવ્યા છે। લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અહીંયા પાર્ટિસિપેટ સર્ટિફિકેટ પણ બધાને આપવાના છીએ આપણે। સાથે સાથે એમની જે વાનગી છે એને પહેલો બીજો અને ત્રીજો નંબર આપી અને રોકડ પુરસ્કાર આજે ને આજે અહીંયા ને અહીંયા આપણે આપીશું। સાથે સાથે જોવાવાળા જે સભ્યો છે એ પણ કંઈક નવું રસપ્રદ રીતે કંઈક પીરસવા ઈચ્છે છે એની પણ આપણે સ્પીચ છે એ અત્યારે અહીંયા લેશું। આવા જુદા જુદા કાર્યક્રમો 1 મહિના સુધી વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગુજરાતભરની અંદર આ શરૂ રહેવાના છે। જે આપણે બધા જ એ પ્રોગ્રામની અંદર વિદ્યાર્થીઓ, લોકો, મહિલાઓ, મહિલા સશક્તિના કાર્યક્રમો તથા જે આપણે આવનાર વિકસિત ભારતની જે થીમ શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપેલી છે એમને અંતર્ગત આપણે આ આખું મહિનો અને આખું વર્ષ છે એ આપણે વિકસિત ભારત કઈ રીતે બની શકશે અને અખંડ ભારત કઈ રીતે બની શકશે એ થીમ ઉપર આપણે કામ કરી રહ્યા છીએ। તો બધાને વિનંતી છે કે લોક વિજ્ઞાન કેન્દ્ર આપ ગમે ત્યાંથી હોય તમારા જિલ્લાની અંદર જુદા જુદા કાર્યક્રમો વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જે થાય છે એમાં પાર્ટિસિપેટ કરો અને સૌથી વધારે વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થાય એવી મારી વિનંતી પણ છે। હવે હું બીજા કેન્ડિડેટને અહીંયા બોલાવું છું કે જેઓ આજના દિવસ એટલે કે પલ્સીસ ડે એટલે કે આપણે જે કઠોળ જે છે એને આપણે ઉજવણી કરીએ છીએ તો એ કઠોળ આપણી જિંદગીમાં રોજબરોજમાં ક્યાં ક્યાં ઉપયોગી છે એમને આપણને સૌથી વધારે કઠોળ સુકામીને ખાવું જોઈએ એ બધી જ વસ્તુ આપણે સમજવાની છે। તો આપણે નેક્સ્ટ બધા માતા બહેનો બરાબર અને આજે સાહેબ તરફથી અમને ઇન્વિટેશન મળ્યું કે આવી આજ પ્રવૃત્તિ કરવાની છે। સૌ પ્રથમ તો મને પણ નવાઈ લાગી કે ખરેખર શું હશે। પછી અહીંયા આવીને જોયું તો અમુક વસ્તુ મને માયનામાં ના આવી કે આ કઠોળમાંથી આપ કેવી કેવી રેસીપી બનાવો છો અને ખૂબ જ એમનું ડેકોરેશન પણ સરસ કર્યું છે જે ખરેખર આપણે કુકિંગ શોમાં જોતા હોઈએ બરાબર એ રીતનું જોઈને નવાઈ લાગી કે આપણે પણ આવું કરી શકીએ છીએ અને કઠોળમાંથી કરી શકીએ છીએ। કઠોળ એક એવી વસ્તુ છે કે જે આપણા શરીરનો જે બિલ્ડિંગ બ્લોક છે પ્રોટીન બરાબર પ્રોટીન આપણને કઠોળમાંથી મળે છે અને જેનો આપણે રોજબરોજની ખોરાકમાં ઓછો ઉપયોગ કરીએ છીએ। એમાં હું પણ આવી ગયો અને મોટા ભાગના વ્યક્તિઓ પણ આવી ગયા અને બાળકો તો ખાસ। તો આજે તમારો પ્રયાસ છે કે તમે અલગ અલગ રીતે એને આકર્ષક અને દેખાવમાં પણ આકર્ષક અને ન્યુટ્રિશિયસ તમે બનાવ્યું છે તો એ ખૂબ અભિનંદનને પાત્ર છે। અને મને આશા છે કે જે કઠોળ ઓછા ખાય છે અથવા તો બાળકો જે કઠોળથી દૂર રહે છે એમને પણ આ ગમશે અને એનો સ્વાદ કંઈક અલગ રીતે માણશે। થેન્ક યુ। હું મીરા વૈષ્ણવ। આજે આપણે લોક વિજ્ઞાન કેન્દ્ર જુનાગઢ ખાતે ભેગા થઈ રહ્યા છીએ
કંઈક આજનો દિવસ અલગ છે અને નેશનલ સાયન્સ ડે એની મંથની ઉજવણી થઈ રહી છે. ત્યારે હું પણ એક સાયન્સ ટીચર છું. ભેસાણ તાલુકાના ચણાકા ગામમાં માધ્યમિક શાળા શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર સાયન્સ ટીચર તરીકે કાર્ય કરું છું. અહીંયા અત્રે ઉપસ્થિત જલ્પા મેડમ કિયાડા, જે ડીઓ ઓફિસમાં ઇન્ચાર્જ ઓફિસર છે, આશીષ સર મૈડા, જેઓ પણ એઈઆઈ છે. 10 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ કઠોળ દિવસ એની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. તો ખૂબ સરસ અહીંનું લોકવિજ્ઞાન કેન્દ્ર કામ કરે છે, જેમાં મહિલા વિજ્ઞાન કેન્દ્ર છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે અને દર વર્ષે આવા દિવસની ઉજવણી થતી હોય છે. અને દર વર્ષે ઓસે બધા બહેનો સાયન્સના પ્રેક્ટિકલ અલગ અલગ કરવા ભેગા થઈ રહ્યા છે. ત્યારે એક રસોઈ કળા છે એ ગૃહિણી માટે સૌ પ્રથમ ગણાય. તો ત્યારે એવો જ કઠોળ દિવસની ઉજવણીમાં આજે નેશનલ સાયન્સ ડે નિમિત્તે અહીંયા નેશનલ સાયન્સ મંથ ઉજવવામાં આવે છે. તો એ નિમિત્તે આજે સરસ મજાનું કઠોળ દિવસની ઉજવણી થઈ રહી છે. તો આજે મને પ્રતાપ સરે અહીંયા સરસ મજાનો મને મૂલ્યાંકન માટે, જજ માટેનો મોકો આપ્યો, તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. અને આ ઉપરાંત બહેનો છે એ નવી કળાઓ, પોતાને જે કઠોળ છે એને રોજબરોજમાં તો એ કઠોળ વઘારીને ખાતા જ હોય છે કે એના દાળ છે એનો ઉપયોગ, પણ કંઈક ઇનોવેટિવ રેસીપી એ લોકો લઈને આવ્યા છે. અને બાળકો ક્યારેક નથી ખાતા કઠોળ, તો એને કઈ રીતે પ્રેઝન્ટ કરવું એ એમની પાસેથી સરસ જોવા મળ્યું. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના બધા માટે કઠોળ જરૂરી છે. પણ યુનેસ્કો દ્વારા આવા સરસ દિવસની ઉજવણી શા માટે કરવામાં આવી એ પણ એક પ્રશ્ન છે. કે આજનો ફાસ્ટ ફૂડનો જમાનો છે કે જેમાં બાળકો છે એ મેંદાની વસ્તુઓ પર વધારે ભાર મૂકે છે. તો એ નાસ્તામાં જો કઠોળ એને આપવામાં આવે તો આખા દિવસ દરમિયાન એને જે પ્રોટીન મળવું જોઈએ એમાંથી મળે છે. અને અત્યારે જે પ્રોટીન પાવડર મિલ્ક સાથે પીવડાવવામાં આવે છે, જો એને બજારમાંથી મળતા ફૂડ પ્રોડક્ટ જો ન આપવા પડે, જો આવું સરસ રીતે તમે નવીન રીતે એને નાસ્તો બનાવીને આપવામાં આવે તો સવારનો બેસ્ટ બ્રેકફાસ્ટમાં કઠોળ મળી રહે તો એ એક સોર્સ છે. અને કઠોળ છે આમ જોઈએ તો પચવા માટે ભારે છે, પણ એને જો રૂટીનમાં લેવામાં આવે છે કે કયા સમયે કયો કઠોળ ખાવો, એની માત્રા કેટલી ખાવી, એ જો ખ્યાલ આવી જાય તો કોઈ પ્રોબ્લેમ હોતો નથી. પણ એ નિમિત્તે આજે સરસ નવી વાનગીઓનું આયોજન થયું છે અને બધા પાસેથી નવી રેસીપી, એની સ્પીચ આપણે લેશું અને કઠોળમાં કંઈક નાવીન્યતા એને ડીશમાં શું છે એમની પાસેથી જાણીશું. હવે આગળનો દોર તપાવે તો લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા જે આજની સ્પર્ધાનું આયોજન થયું છે અને મારું એક ગ્રુપ છે ઇનોવેશન વિથ મીરા ગ્રુપ, જેમાં હું અલગ અલગ મહિલાઓ માટે અને બાળકો માટે ઇનોવેટિવ સાયન્સની એક્ટિવિટીઝ કરાવું છું. તો તેના સહયોગથી આજનો સરસ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. તો આપણે જલ્પા મેડમને કહીએ કે આજના પ્રસંગને અનુરૂપ થોડા પોતાના શબ્દો કહીએ. જલ્પા મેડમ. નમસ્કાર. પ્રતાપભાઈ ઓરે હંમેશા કામ કરતા જ રહે છે. એને મારે એમ કેવું પડે કે હવે બસ એમ, તમને થાક નથી લાગતો, એટલે આ પ્રકારે એની કામગીરી હોય છે. અને અહીંયા મારી આસપાસના ઘરોમાંથી ઘણા મહિલાઓ છે ઉપસ્થિત, સાથે શિક્ષણ વિભાગમાંથી ઉપસ્થિત છે. એટલે આ સૌ આપ કામ કરી રહ્યા છો અને ખાસ કરીને નેશનલ સાયન્સ ડે ઉજવીએ કે નેશનલ સાયન્સ વીક ઉજવીએ તો ઓછું પડતું હતું. એટલે હવે આપણે એક માસ ઉજવીએ છીએ આખો, અને આ માસની અંદર કાંઈક ને કાંઈક વિજ્ઞાન ભર્યું એ કરવા માંગીએ છીએ. અને એના અંતર્ગત કંઈક ઘણી વખત આપણે કહીએ બાળકોને કે તમે જમવામાં બરાબર ધ્યાન નથી દેતા, અથવા તો બાળકો ઘરે જમતા હોય તોય મેગી વગેરે બધું માગે, અને પૌવા બટેકા, મેગી આવી જે ઓછી ગુણવત્તા વાળી વસ્તુ હોય એને જમવા માટે જોતી હોય. તો આવા બાળકોને મારી જેમ ચશ્મા ઘણાઈને આવી ગયા હોય, આવા આપણે નાના બાળકોને જોઈએ છીએ. શા માટે આવું થાય છે? તો એ સંપૂર્ણ આહાર નથી ખાતા એટલા માટે, સંપૂર્ણ આહાર લેતા નથી એટલા માટે. તમે જો સ્ત્રીઓ ખુદ જાગૃત થશે અને બાળકોને ઘરે જાગૃત કરશે કે ભાઈ આટલું તો ખાવું જ પડે, આટલું તો લેવું જ પડે, પછી એન કેન પ્રકારે. એટલે એવું નહીં કે મને દૂધી નથી ભાવતી તો હું દૂધી ના ખાઉં, પણ દૂધીને ઢોકળામાં નાખીને ખવાય, દૂધીનો હલવો કરીને ખવાય, દૂધીને બીજી ત્રીજી ચોથી રીતે ગમે તેમ વસ્તુ બનાવીને, એના પરાઠા બનાવીને ખવાય, એના થેપલા બનાવીને ખવાય, જે ભાવતું હોય એ બનાવીને ખવાય. પણ આના કારણે
માત્ર એક અણગમતા વસ્તુને ન ખાવું એવું નહીં. કઠોળમાં ઘણાને એવું હોય કે કઈ વસ્તુ ન ભાવતી હોય. મિલેટ્સ ડે, આજે ઇન્ટરનેશનલ મિલેટ્સ ડે પણ છે અને એ પણ ઉજવીએ છીએ ત્યારે કઠોળનું કેટલું બધું મહત્વ છે અને એની જુદી જુદી વાનગીઓ કઈ કઈ બને છે આપ બધા બનાવીને લઈ આવ્યા છો. વડીલો પણ છે આ ગ્રુપની અંદર. એનો આનંદ છે કે એ એમની જૂનવાણી જે રીત છે. અત્યારે ઘણી વખત અમદાવાદમાં જઈએ તો દાદીમાનું ખીચું વખણાતું હોય અને એ ખવાતું હોય તો દાદીમાં અહીંયા હાજર જ છે અને એ શું નવું આપણા માટે લઈને આવ્યા છે. એમાં અમારા નાના નાના બહેનો હોય, મારા જેવડા છે કે મારાથી નાના છે, એમને નવું કંઈક બનાવવાનું હોય તો એ જૂનું જ પાછું નવું બનાવે છે. એની નવું સરસ મજાનું લાગે છે અને આપણે જમીએ છીએ, બહુ રસથી જમીએ છીએ, બહુ આનંદથી જમીએ છીએ. તો આવું એક નવામાં જૂનું, જૂનામાં નવું એમ કોમ્બિનેશન કરી અને સરસ મજાની તમે બધા અવનવી આઈટમ લઈ આવ્યા છો. એ વસ્તુને જોઈશું, જાણશું, શીખશું અને એનો પ્રચાર અને પ્રસાર થાય. માનનીય મોદી સાહેબનો એક આજે જ એમના વક્તવ્યમાં એમણે પણ કહ્યું, વિકસિત ભારત અંતર્ગત જ સવારે જ હતો એમનો કાર્યક્રમ, ડીસાથી લોકાર્પણનો કાર્યક્રમ હતો. એમાં કહ્યું કે સંપૂર્ણ આહાર ખાવો જોઈએ. મિલેટ્સ ડે છે તો એમાં કઠોળ ખાવા જોઈએ, એનો આગ્રહ રાખવો જોઈએ. તો આ કઠોળ છે એની જુદી જુદી વાનગીઓ બનાવીને ખવડાવવા જોઈએ. એટલે ઘણી વખત આપણને એમ થાય કે મગ અને મઠ છે એ તો ફણગાવીને ખાઈએ, પણ મેથી ફણગાવીને ખાવી તો કે ભાઈ એ અઘરી લાગે. કેમ? તો કે કડવી લાગે. પણ ખરેખર મેથી છે એ કડવી નથી લાગતી, પણ એ જ્યારે ખાશે ત્યારે ખબર પડશે. ત્યાં સુધી ખબર નહીં પડે. કાચે કાચી મેથી ખાઈ જાવ એટલે કડવી જ લાગવાની છે. પણ જો એને ફણગાવીને પાણી કાઢીને પાણી પીવામાં આવે, પાણી એટલું બધું કડવું નથી હોતું, મેં ચાખેલું છે. અને ફણગાવેલી મેથી પણ એટલી બધી કડવી નથી લાગતી. એ મગ જેટલી જ નોર્મલ થઈ ગઈ હોય છે. હા, સેજ અમથી કડવાશ હોય એમાં, નોર્મલ કડવાશ, પણ એ કડવાશ છે શરીરને માટે ઉપયોગી છે. એ લોહીને શુદ્ધ બનાવે છે, ઓક્સિજન વધારે છે, ટોક્સિન બહાર કાઢી નાખે છે. આપણા શરીરની અંદર જેટલું બધું ટોક્સિન છે એ બધું બહાર નીકળી જાય છે. એટલે આપણે અવનવા પ્રદૂષણને કારણે થતા રોગો વિશે જાણીએ છીએ અને ત્યારે એમ થાય કે શ્વાસમાં જે ધુમાડાઓ લીધા હોય ને એના કારણે થઈને આપણું શરીર જે ખરાબ થયું હોય, તો આવા કઠોળ ખાવાથી, આવા અવનવા કઠોળ ખાવાથી એ ટોક્સિન બધા છે, એ ખરાબ પદાર્થો જે છે શરીરની અંદર રહેલા, એ નીકળી પણ જાય છે અને એને આપણે નિવારી પણ શકીએ છીએ. એનાથી થતા નુકસાનથી આપણે બચી પણ શકીએ છીએ. પણ જો આવું કંઈક ખાશે તો, નહીં ખાય તો નહીં થાય. એટલે મેથી, ખાલી મેથી પલાળીને જ ખાવી, ફણગાવીને જ ખાવી, કાચે કાચી ખાવી, કે પછી દળીને કોઈ શાકમાં નાખીને વઘાર કરીને ખાવી, કે પછી અથાણું બનાવીને ખાવી, એ બધી જ બાબતો. ઘણા 12 મહિનાનું અથાણું પણ બનાવે છે. આપણને એમ થાય કે મેથીનું અથાણું, તો હા, ગામડે ખાઈએ છીએ આપણે ચણા મેથીનું અથાણું, ચણાનું પણ અથાણું બને. મેથીની કોફી, હવે નેસ કોફીને એક બાજુ મૂકી દે એવી સરસ મજાની નેસ, હા, એ કોફી સરસ થાય. પણ એ ધ્યાને હોય તો ખબર પડે, પણ જો ધ્યાને ના હોય તો કઈ ખબર પડે નહીં. એટલે આજનો આ નાનકડો એવો કાર્યક્રમ તમારા નાના એવા ગ્રુપથી શરૂ કરીને આ વૈશ્વિક સ્તરે, અને ખાસ કરીને ગુજરાત તો આપણું મોખરે છે જ છે, કેમ કે માનનીય મોદી સાહેબ છે ભારત સુધી પહોંચ્યા છે અને ત્યાં વડાપ્રધાન પદને શોભાવે છે. એટલે આપણું ગુજરાત હવે એમના નામના ને જાળવી રાખવા માટે પણ આપણે કામ કરવાનું છે. અને એ કામ કરવા માટે થઈને આપણે આ કામ કરવાનું છે કે આપણે બાળકોને સશક્ત બનાવીએ, આવતીકાલના ભવિષ્યને સશક્ત બનાવીએ. અને એ સશક્ત ત્યારે જ બનશે એ પીઝા ખાવાથી, બર્ગર ખાવાથી, પફ ખાવાથી કે પછી મેગી ખાવાથી સશક્ત નહીં બને. એને સશક્ત બનાવવા હશે તો લીલા શાકભાજી ખવડાવવા પડશે, દૂધ ખવડાવવું પડશે, દહીં ખવડાવવું પડશે અને સાથે સાથે આવા કઠોળ પણ ખવડાવવા પડશે. કે જે રાજમા જેવા અમુક કઠોળ તો અત્યારે બાળકોને ખવડાવીએ છીએ ને તો બાળકો એમ કે છે અમે પચાવી નથી શકતા. શું કામ નથી પચાવી શકતા? કેમ કે એમને પૂરક આહારની ખબર નથી. શું ખાવાથી રાજમા છે એ પચી જાય એ એમને ખ્યાલ નથી, અથવા કઈ રીતે રાજમાને બનાવીએ તો એ પચે એવો ખ્યાલ નથી, એટલે રાજમા પચતા નથી. તો આવું જે કોઈ પાચન સંબંધી બાબતો છે કે એના પોષણ સંબંધી બાબતો છે, એ તમામ વસ્તુ આજે આપણે અહીંયા શીખીશું, જાણીશું બધા સાથે, અને ખૂબ સરસ મજાનું આ એક દિવસની ઉજવણી કરીએ અને પૂરા એ સમાજ સુધી પહોંચે એવી અભ્યર્થના સાથે મને અહીંયા બોલાવી અને આપ સૌએ આમંત્રિત કરી એ બદલ આપ સૌનો ધન્યવાદ અનુભવું છું. આપ સૌનો આભાર, ખૂબ ખૂબ આભાર. મહિલા વિજ્ઞાન ક્લબના મેમ્બર છે જયશ્રીબેન ગાલોરિયા, એમની પાસેથી જાણીએ આજના કઠોળ દિવસની વાતો. નમસ્તે, મારું નામ જયશ્રીબેન ગાલોરિયા છે
આજે મહિલા વિજ્ઞાન ક્લબમાં કઠોળ દિવસ 10 ફેબ્રુઆરી એટલે કઠોળ દિવસ તરીકે ઉજવવામાં છે. તો અમને આજે પ્રતાપ સરે અમને બધાને વાનગી હરીફાઈ માટે બોલાવેલા છે અને બધી બહેનો સરસ મજાનો ભાગ લે છે. તો કઠોળ અત્યારે બાળકો કોઈ ખાતા નથી, તો બાળકોને કઠોળ ખાવા માટે આ બધા પ્રયત્ન આપણા નરેન્દ્રભાઈ મોદી કરે છે. તો એ આપણને પ્રોત્સાહિત કરે છે. એટલે આપણે પણ આજે જુદી જુદી વાનગી બનાવી અને બધા બહેનો લાવ્યા છે. એમાં કોઈ બધા મિક્સ કઠોળ, લીલા ચણા, વટાણા, જે કઈ લીલા કઠોળ આવે છે તે બધાનાથી, કોઈ હલવો બનાવ્યો છે, કોઈ દહીં વડા બનાવ્યા છે, જુદા એવી રીતના બધા કઠોળમાંથી બધા વાનગી બનાવેલી છે. નમસ્કાર, મારું નામ હિમાલી શાહ છે. આમંત્રિત મહેમાનો તથા મારા મિત્રો, આજે 10 ફેબ્રુઆરી એટલે વર્લ્ડ પર્સિસ ડે, કઠોળ ડેની ઉજવણી કરવામાં આવી છે. તો લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે અહીંયા મને આમંત્રણ મળેલું છે કે હાજરી આપજો, તો હું આવેલી છું. અને આજે અહીંયા કઠોળમાંથી બનતી ઘણી વાનગીઓની સ્પર્ધા પણ રાખેલી છે. તો આજના બાળકો અને મોટા પણ એમ કહે છે કે કઠોળ અમને પચતું નથી, પણ ભગવાને બધી વસ્તુ આપણને ઋતુ અનુસાર ખાવા માટે જ બનાવી છે કે જેનાથી આપણને પ્રોટીન, વિટામિન મળી શકે. પ્રોટીન, વિટામિનના પાવડર લેવા અને દવા લેવી એના કરતા ઋતુ પ્રમાણે આપણે અડદ કે અડદની દાળનો ઉપયોગ કરીએ તો કેલ્શિયમ પણ મળી રહે છે અને અડદની દાળને ગોળ ખાઈ શકાય છે, રોટલા અને અડદ ખાઈ શકાય છે. નાના બાળકો જે શારીરિક રીતે દુર્બળ હોય તો એ લોકોને રાતે ચણા પલાળીને સવારે નૈણા ખોટે 5 કે 7 દાણા આપણે આપી શકીએ તો બાળકોની દુર્બળતા પણ દૂર થાય છે અને શારીરિક રીતે સક્ષમ થાય છે. અને અમુક કઠોળ એવા પણ છે જે પાચન માટે જરા પણ નુકસાન કરતા નથી. મગ, ચોરા એ પચવામાં પણ જરા પણ ભારે પડતા નથી. તો 15 કે 20 દિવસે આપણે કઠોળનો ઉપયોગ કરવો જ જોઈએ, જેનાથી બાળકોને પણ પ્રોટીન મળે અને આપણે પણ રોજિંદા જીવનમાં શાકનો પ્રશ્ન થતો જ હોય છે. તો રાજમામાંથી પણ અમુક ઘણી વસ્તુ બને છે જે બ્રેડ સાથે, પાઉં સાથે ગ્રેવી વાળા કે એવા શાક બનાવીને બાળકોને પણ ખાઈ શકાય અને આપણે લેડીઝને પણ તેમાં શાકનો પ્રશ્ન સોલ્વ થઈ શકાય. થેન્ક યુ. નમસ્કાર બહેનો, આજે જલ્પાબેન શિક્ષણ વિભાગમાંથી અને મહિડા સાહેબ તેમજ આપણી સાથે કાર્ય કરતા એવા મીરાબેન વૈષ્ણવ, એ પણ સાયન્સ ટીચર છે અને આપણને આજે કઠોળ દિવસ ઉજવવા માટેની જુદી જુદી રેસીપી લઈને આપણે બધા આવ્યા છીએ. તો આપણે પહેલો પ્રશ્ન એ થાય છે કે દરેક ઘરની અંદર નાના મોટા બધાને એક જ પ્રોબ્લેમ છે, ફરિયાદ છે. ડોક્ટર પાસે જાય છે અને કહે છે કે સર આ મારો બાબો છે ને જમતો નથી કઈ. પણ એને જમતો નથી એ પ્રશ્ન નથી, પણ શા માટે નથી જમતો? જો એને તમે પીઝા આપી દો, બર્ગર આપી દો, સેન્ડવિચ આપી દો, પછી મંચુરિયમ આપી દો, ઓસે જમી જાય. પછી ઓલા 5-5, 10-10 રૂપિયાના પડીકા આવે છે, એ તમે આપો તો એને કાંઈ વાંધો, જમવામાં ક્યાંય વાંધો જ નથી. પણ રોટલીનું નામ પડે, શાકનું નામ પડે, કોઈ બીજું નામ પડે તો એક ને એક દરરોજ ભાખરાનું શાક આવા શબ્દો તમને સાંભળવા મળતા છે. ઘરના પ્રશ્નો છે. તો એને માટે મિલેટ છે એ પણ નરેન્દ્રભાઈ મોદીએ આપણને ખૂબ ખૂબ સરસ અને પોતાનો આહાર કેવો રાખે છે. અને ખાલી આપણે ભોજન લઈએ, સમતોલ આહાર લઈએ, એની સાથે આપણે યોગ અથવા તો એક્સરસાઇઝ ને જોડી દઈએ. અત્યારે બધી બહારની ઇન્ડોર ગેમ જ રમાય છે. છોકરા ફટાફટ લઈને મોબાઈલ લઈને અને આવી રીતના ગેમ રમવા માંડે છે. તો બહારની ગેમ વહી ગઈ છે. તો એને આના પ્રત્યે સૂગ છે, કઠોળ પ્રત્યે કે શાકભાજી પ્રત્યે. તો આપણે એને કેવી રીતે આ તરફ વાળવા કે આપણે આવી નવી રેસીપી બનાવી તો એને કંઈક ડેકોરેશન વાળું હોય છે ને તો એ ઓછે ખાશે પણ.
નમસ્તે, મારું નામ જયશ્રીબેન ગાલોરિયા છે. આજે મેં લીલા મગ, લીલા ચણા, લીલા વટાણા અને લીલા મસૂર બધાને મિક્સ કરી એને એક મિક્સચરમાં ક્રશ કર્યા છે અને ઘીમાં શેકી લીધા છે. અને આમાં સાકરનો પાવડર મેં નાખ્યો છે, ગોળ નથી નાખ્યો. સાકરનો પાવડર નાખી અને આ રીતના મેં લીલો હલવો બનાવ્યો છે. કઠોળ દિવસને હિસાબે બધા કઠોળનો જ હલવો છે. હું સોનલ કારિયા. મેં આજે બનાવ્યું છે નાના મોટા સૌને ભાવે એવું સેવરી વેફલ. એ મગ અને પાલકના માંથી બનાવેલી છે. પછી સાથે થોડું ક્રન્ચી જોઈએ, થોડુંક સોસ જેવું જોઈએ, આમ એકલું આમ ઓલું ના લાગવું જોઈએ, એટલે થોડુંક એ રીતે મેં બધી વસ્તુ કઠોળને ને એને લગતી એમાંથી જ બધી બનાવેલી છે. કઠોળનો આપણા આંતરરાષ્ટ્રીય કઠોળ દિવસ પેલા 2016માં એવું થયું હતું કે આપણે ઉજવશું એમ, પણ એ પછી આને 2019માં 10 ફેબ્રુઆરીએ ઇન્ટરનેશનલ પલ્સીસ ડે નો એવું બધાને ઓલું કરવામાં આવ્યું. પછી એ આપણે કઠોળ છે અત્યારે છે ને બધા બાળકોને તો વધારે ઓલા ફાસ્ટ ફૂડ જ ભાવે છે, એટલે એ કઠોળનો સાવ આપણા નહીવત પ્રમાણ થઈ ગયું છે ખોરાકમાં. એટલે આ રીતે આપણે જો કઠોળ ડે ઉજવીએ તો એ રીતે બધા આપણે નવી નવી વાનગી એમાંથી બનાવીએ તો બધા એ લોકો એમાંથી ખાતા થાય અને એ રીતે પૂરતું શરીરને પોષણ મળી રહે. કઠોળ છે એ લોહીને શુદ્ધ કરે છે, હાડકાને મજબૂત કરે છે અને ઇવન આપણું વજન પણ બેલેન્સ રાખવામાં મદદરૂપ થાય છે. એટલે કઠોળ તો દિવસમાં 1 વાટકો જેટલા કે કઠોળ ખાવા જ જોઈએ, અડધી વાટકી જેટલા. અને તમે વટાણા બી ખાઓ તો બી બહુ સારું છે, એમાંથી કેલ્શિયમ, વિટામિન સી બધું મળે છે. કઠોળમાંથી મેગ્નેશિયમ અને પ્રોટીન એ બધા ખનિજ અને બધા મિનરલ્સ, બધા ફેટ બધું મળી જાય છે. મેં આમાં મગ, પછી લીલા ચણાનો કર્યો છે અને સિંગદાણાનો ઉપયોગ કર્યો છે. અને આ વટાણાને મેં આપણે સ્ટાર્ટર તરીકે ખાઈએ ને એ રીતે લીલા વટાણાનો ઉપયોગ કર્યો છે. અને ઓલામાં મગ અને પાલકનો ઉપયોગ કર્યો છે અંદર બનાવવામાં. પછી પાછું મેં ઉપર આમાં મગ, સિંગદાણા અને લીલા ચણા મેં થોડાક સુકાઈ ગયા હતા એટલે મેં પાછું પલાળીને બધું એને વઘાર કરીને એવું કર્યું એને. અને આને આ દહીંને ઓલું કરી થોડુંક પાણી નિતારી અને એમાં સાકર અને સિંધો નમક નાખીને એ થોડુંક કર્યું. અને લાલ મરચાંની ચટણી થોડુંક તીખાસ માટે જોઈએ. આમાંય મેં મરચું ને ના પલાળેલા લીધા છે, મગમાં પલાળેલા જ છે. અને ઓલું બધું આપણે ચણા છે એ મેં લીલા હતા પણ આપણે થોડાક ટાઈમ હતા એટલે સુકાઈ ગયા હતા, એટલે એને મેં થોડા પલાળી અને પછી બધું એક સાથે વઘાર કરીને. જ્યારે વટાણા છે એ મેં લીલા લીધા છે. જેમાં આજની મારી વાનગી છે ફણગાવેલા કઠોળની કટલેસ અને એક છે ચોપસ્ટિક હરાભરા. એટલે કે જે બાળકો છે એને પણ આ કઠોળ છે એ ભાવતા નથી અને એને મેં એક નવું રૂપ આપેલું છે, જેમાં મેં એક ફણગાવેલા કઠોળ છે એને રાત્રે પલાળી અને એને બીજે દિવસે સવારે ચાણીમાં કાઢી અને પછી એને ફણગાવા દીધા છે. ત્યારબાદ એ 7 થી 8 કલાક સુધી એને ઢાંકી અને રાખી અને પછી ફૂટી ગયા ફણગાવેલા, ત્યારબાદ એને મિક્સચરમાં ક્રશ કરી અને એમાં ટોપરાનો ભૂકો, મીઠું અને સ્વાદ મુજબ આમચૂર પાવડર, આદુનું ખમણ અને કોથમીરની ચટણી અને એ રીતે બધું મસાલા નાખી અને મેં એનું મિશ્રણ તૈયાર કર્યું છે. અને ત્યારબાદ એને નોનસ્ટિક લોઢી ઉપર ઘી મૂકી અને શેકી લીધા છે. ત્યારબાદ એને ઉપરથી સફેદ તલ અને કાળા તલ લગાવેલા છે કે બાળકો છે એને કંઈક નવું જોઈએ છે, તો નવું હોય તો એને આપણે તલ છે એ પણ આપણે સંક્રાંતમાં પણ આપણે તલનો ઉપયોગ કરીએ છીએ. અને તલ છે એ આપણા બધા માટે, બાળકો અને નાના મોટા સૌ માટે એ ખૂબ હેલ્ધી છે. અને એ જ રીતે કઠોળ છે એ પણ ખૂબ જ હેલ્ધી છે. એ જ રીતે એક નવી બીજી વાનગી બનાવેલી છે જે હરાભરા ચોપસ્ટિક તરીકે મેં એને સ્વરૂપ આપેલું છે. એ પણ બાળકોને ખૂબ પસંદ આવે એવી રીતે બનાવેલી છે. આજે બ્રહ્માનંદ ધામમાં અમને પ્રતાપભાઈએ ઇન્વિટેશન આપેલું હતું કઠોળ ડે નિમિત્તે. આજે 10 ફેબ્રુઆરી કઠોળ દિવસ તરીકે વિશ્વમાં મનાય છે, તો એના માટે હું મારી રેસીપી લઈને આવી છું દહીં ભલા. તો એ દહીં ભલામાં શું કરવાનું હોય છે, તો જેટલી જાતની દાળ હોય છે, મગ છે, મઠ છે, તુવેર છે,
વટાણા છે, આ બધી દાળ લઈ અને એને પીસી નાખવાની છે, એનો બારીક પાવડર કરી નાખવાનો. પછી એની અંદર મસાલા ઉમેરી અને એના ભલા બનાવવાના. એને તળી શકો છો અને સોતળી પણ શકાય છે. આ થઈ જાય એટલે એના ઉપર દહીં ઉમેરવાનું છે. દહીં છાંટી અને એના ઉપર લીલી ચટણી છે, લાલ મસાલો પાવડર છે, ચાટ મસાલો પાવડર છે, આ બધી વસ્તુ, ધાણા જીરું છે, અને એના ઉપર પછી સેવ. બાળકોને આનંદ આવે એવી વસ્તુ બનાવવા માટે એની અંદર ઇન્ટિગ્રેટ ઉમેરવા જરૂરી છે. સેવ અને ડુંગળી અને ધાણા ભાજીથી ગાર્નિશિંગ કરવાનું છે. બાળકો ઓરસે ખાતા ન ધરાય ને બીજી વાર તમને બનાવવાનું કહેશે કે અમારે દહીં ભલા બનાવી દો ને. એટલી પૌષ્ટિક અને સરસ વાનગી છે, નાના મોટા બધાને ભાવે એવી છે. તો આપણે આવી રીતના કઠોળના જુદી જુદી વેરાયટી તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. આંગણે આજે પ્રેમાનંદને આંગણે આજે 10મી ફેબ્રુઆરી છે, આજે 10મી ફેબ્રુઆરી છે. જો કઠોળ દિવસ ઉજવાય તો મજા પડે ભાઈ મજા પડે. જો કઠોળ દિવસ ઉજવાય તો મજા પડે ભાઈ મજા પડે. આજે બેનો સગડા આવ્યા છે, આજે બેનો સગડા આવ્યા છે, આજે રેસીપી લઈ આવ્યા છે, આજે રેસીપી લઈ આવ્યા છે. જો મીરાબેન નિર્ણાયક બન્યા તો મજા પડી ભાઈ મજા પડી, મજા પડી ભાઈ મજા પડી. તને આશ્વાસની નામો મળ્યા તો મજા પડી ભાઈ મજા પડી, મજા પડી ભાઈ મજા પડી. આવો નંદજી ના લાલા, આવો જશોદા ના જાયા, મેં તો રસોઈ બનાવી ભલી ભાતની. હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની, હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની. ઢાળ્યા સોના કેરા પાટ, મૂક્યા કંચન કેરા થાળ, તમને મુશ્કેલી નહીં પડવા દઉં કોઈ વાતની. હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની. ઘારી ઘેવર મોહન થાળ, લાડુ ચૂરમાનો નહીં પાર, કેસર જલેબી બનાવી જુદી જાતની. હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની. પરવળ ભીંડાના શાક સાથે છૂટી મગની દાળ, મેં તો કાઢી રે બનાવી તાજા દહીંની. હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની. ભરી જમુના જલની જારી, ધોજો મોઢું ને હાથ, બીડી આપું રે સામળિયા પાકા પાનની. હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની. આવો નંદજી ના લાલા, આવો જશોદા ના જાયા, મેં તો રસોઈ બનાવી જુદી જાતની. હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની.